અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. એમાંથી 5 પ્રશ્નો મહત્વના દિવસોના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં બન્ની ઘાસના મેદાનમાં મુક્ત કરાયેલ કાળિયારને ગુજરાતના કયા સ્થળેથી લાવવામાં આવ્યા હતા? તો જવાબ આવશે વનતારા. જામનગરમાં આવેલું છે ને વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, ત્યાંથી લાવવામાં આવ્યા હતા. તો ઓગસ્ટ 2026માં ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા બન્ની ઘાસના મેદાન, ત્યાં એક ટ્રાન્સલોકેશન અને રિવાઇલ્ડિંગ કવાયત હેઠળ 20 જેટલા કાળિયાર, એમાં 15 માદા છે અને 5 નર છે, મુક્ત કરવામાં આવ્યા હતા. આ કાળિયારને જામનગરના ગ્રીન્સ ઝૂઓલોજીકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર, જેને વનતારા નામ આપવામાં આવ્યું છે, ત્યાંથી લાવવામાં આવ્યા હતા. કાળિયાર વિશે આપણે જોઈએ. બ્લેક બક કહેવાય છે અંગ્રેજીમાં, અને એનું વૈજ્ઞાનિક નામ શું છે? એન્ટિલોપ સર્વિકાપ્રા. સંરક્ષણ સ્થિતિ જોઈશું તો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની શેડ્યુલ 1 હેઠળ આવરી લેવાયા છે. અને કયા કયા રાજ્યનું તે રાજ્ય પ્રાણી છે? તો પંજાબ, હરિયાણા અને આંધ્રપ્રદેશ એનું રાજ્ય પ્રાણી છે. વિશેષતા તમે જુઓ તો પુખ્ત નર કાળિયાર અને વળાંકવાળા શિંગડા હોય છે અને કાળા ભૂરા રંગના હોય છે, જ્યારે માદા છે એ આછા બદામી રંગની અને શિંગડા વગરની હોય છે. બન્ની ઘાસના મેદાનની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં આવેલું છે. ભારતનું સૌથી મોટું ઘાસનું મેદાન છે. ઇકોસિસ્ટમ એટલે કે ઘાસના મેદાનનું ઇકોસિસ્ટમ છે. એમાં મંજૂરી અને કાયદાકીય પાસા, તો આ ટ્રાન્સલોકેશનને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અને ગુજરાતના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન દ્વારા મંજૂરી મળી ગઈ છે. તમને ખબર હોય તો રિસન્ટલી આપણા ગુજરાતની અંદર એશિયાનું પ્રથમ ડેઝર્ટ, બરાબર છે, તો એના આધારિત ડેઝર્ટ થીમ આધારિત નાઇટ સફારી એ ડીસામાં શરૂ કરવામાં આવે છે. એને પણ મંજૂરી મળી ગઈ છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી. ભવિષ્યનું આયોજન જોઈએ તો કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ગુજરાતના વિવિધ કુદરતી આવાસમાં 500 કાળિયાર અને 100 ચિંકારા એના સ્થાનાંતરણને કાર્યક્રમની મંજૂરી આપી દીધી છે. તમને ખબર છે સૌથી વધારે, એટલે આપણા ગુજરાતની વાત કરીએ તો એના માટે એક નેશનલ પાર્ક છે કાળિયારનો, વેળાવદર નેશનલ પાર્ક, જે આવેલો છે ભાવનગર જિલ્લામાં. ચલો, એક નેશનલ પાર્ક મેં તમને કહી દીધો. ગુજરાતમાં ટોટલ 4 નેશનલ પાર્ક છે. બાકીના 3 તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખો. દર વર્ષે પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 16મી ઓગસ્ટ. 16મી ઓગસ્ટ, બરાબર છે. 16 ઓગસ્ટ 1946. એવું કહી શકાય કે ઇતિહાસનું એક દુઃખદ પાનું. તો પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ એ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને વિભાજનના ઇતિહાસની એક અત્યંત દુઃખદ અને નિર્ણાયક ઘટના છે. 16મી ઓગસ્ટ 1946ના રોજ ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ દ્વારા અલગ પાકિસ્તાનની માંગણીને મજબૂત કરવા માટે આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્ય કારણ કે કેબિનેટ મિશન એ ફેલ થઈ ગયું. અલગ મુસ્લિમ રાષ્ટ્ર એટલે કે પાકિસ્તાન છે એની રચના માટે દબાણ લાવવા મોહમ્મદ અલી જિન્ના છે એમણે પ્રત્યક્ષ કાર્યવાહીનું આહવાન કર્યું. કેન્દ્રબિંદુ શું હતું? તો આ આહવાનની સૌથી ગંભીર અને ભયાનક અસર કલકત્તા, અત્યારે તો કોલકાતા કહીએ છીએ, જોવા મળી હતી, જેને ધ ગ્રેટ કેલકટા કિલિંગ અથવા ધ ગ્રેટ કલકત્તા કિલિંગ તરીકે ઓળખવામાં આવે છે. શું આનું પરિણામ આવ્યું? તો કલકત્તામાં કોમી રમખાણો ફાટી નીકળ્યા, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા. મોટા પાયે માલ મિલકતનું નુકસાન થયું. આ ઘટના બાદ રમખાણો બંગાળના નોઆખલી અને બિહાર સુધી ફેલાઈ ગયા હતા. ઐતિહાસિક અસર, આ ઘટનાએ ભારત અને પાકિસ્તાનના ભાગલાને લગભગ અનિવાર્ય બનાવી દીધા હતા. ઓકે, કલકત્તાની વાત કરીએ, તમને ખબર છે કે વેસ્ટ બંગાળમાં બીજેપીની સરકાર આવી છે પ્રથમ વખત. તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ત્યાં કરવામાં આવી. રિસન્ટલી 31મા નંબરનો દિવ્ય કળા મેળો પણ ત્યાં ઉજવવામાં આવ્યો, બરાબર છે. અને બીજું, વેસ્ટ બંગાળની વાત કરીએ ને તો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો પણ ત્યાંથી લોન્ચ કરવામાં આવ્યો. તમારે જણાવવાનું છે એક્ઝેક્ટલી કઈ જગ્યાએથી, કમેન્ટમાં લખો. ભારત આવતા વર્ષે ગ્લોબલ સાઉથ ફિલ્મ ફેસ્ટિવલની યજમાની કરવાનું છે 2027માં. આ જાહેરાત મુંબઈમાં યોજાયું હતું બ્રિક્સ વેવ બાજાર એ દરમિયાન કરવામાં આવી.
આ પ્રસંગે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઇન્ડિયા આવી સંસ્થાઓએ બ્રાઝિલ, રશિયા, વિયેતનામ જેવા દેશો સાથે ફિલ્મ સહ ઉત્પાદન અને સહયોગ માટે કરારો પર હસ્તાક્ષર કર્યા છે. કાર્યક્રમ મુંબઈ ખાતે 2 દિવસીય બ્રિક્સ વેવ્સ બજારનું આયોજન. પ્રતિનિધિઓ એનએફડીસીના એમડી પ્રકાશ મગદુમાના જણાવ્યા અનુસાર આ ઇવેન્ટમાં 20 જેટલા બ્રિક્સ સભ્ય અને ભાગીદાર દેશોના 900થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મેઇન હેતુ શું છે? તો ફિલ્મ અને મનોરંજન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવો અને સંયુક્ત ફિલ્મ નિર્માણની તકોને ઊભી કરવી. ઓકે, ફિલ્મની વાત આવી તમને ખબર છે 72મા નંબરના નેશનલ ફિલ્મ ફેર એવોર્ડ એની જાહેરાત કરવામાં આવી, જેમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો તમારે જણાવવાનું છે. બેસ્ટ ગુજરાતી ફિલ્મ મારણ, બેસ્ટ હિન્દી ફિલ્મ શ્રીકાંત, બેસ્ટ લોકપ્રિય ફિલ્મ કલ્કી, બેસ્ટ અભિનેતા મમૂટી અને કાર્તિક આર્યન, બેસ્ટ અભિનેત્રી યામી ગૌતમ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને અહીંયા ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ભારતે કયા વર્ષ સુધીમાં 100 ગીગાવોટ ન્યુક્લિયર પાવર ક્ષમતા પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે? તો આઈ થિંક આપણે આના વિશે ચર્ચા કરી છે. તો 2047. પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો ટોપિક છે. તો ભારતે વર્ષ 2047 સુધીમાં 100 ગીગાવોટ ન્યુક્લિયર પાવર ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ યોજનામાં સ્વદેશી રિએક્ટરનો વિસ્તાર કરવામાં આવશે, સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ છે એની તૈનાતી કરવામાં આવશે, સિવિલ ન્યુક્લિયર સેક્ટરમાં ખાનગી ભાગીદારો માટે નવા નિયમોનો સમાવેશ થાય છે. એસએમઆર્સ અને નવા સ્થળો, સ્મોલ મોડ્યુલર રિએક્ટર અને નવા સ્થળો. તો એટોમિક એનર્જી કમિશન છે એને મહારાષ્ટ્રના તારાપુર ખાતે 220 મેગાવોટ ઇલેક્ટ્રિક ભારત સ્મોલ મોડ્યુલર રિએક્ટર, આ ઉપરાંત 55 મેગાવોટ ઇલેક્ટ્રિક SMR 55 આ બંને માટે મંજૂરી આપી છે. નવી ક્ષમતા, તમિલનાડુના કલ્પક્કમ ખાતે પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર છે એને 2026માં ફર્સ્ટ ક્રિટિકાલિટી હાંસલ કરી. નવો કાયદો શાંતિ એક્ટ, આ કાયદાએ એટોમિક એનર્જી એક્ટ 1962 અને સિવિલ લાયબિલિટી ફોર ન્યુક્લિયર ડેમેજ એક્ટ 2010 એનું સ્થાન લીધું છે, જે ખાનગી અને વિદેશી ભાગીદારીને સરળ બનાવે છે. ખાનગી ક્ષેત્રનો પ્રવેશ, અદાણી પાવરે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ માટે 2 નવી સબસિડી કંપનીઓ રાવત ભાટા રાજ ઓટોમેટિક એનર્જી લિમિટેડ અને કોસ્ટલ મહા એટોમિક એનર્જી લિમિટેડ શરૂ કરી છે. શાંતિ, આ એક્ટ છે એનું ફૂલ ફોર્મ સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એક્ટ 2025 એક્ટ 2025માં આવ્યો હતો. તમને ખબર છે કે આપણે રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક 500 ગીગાવોટનો રાખ્યો છે. કયા વર્ષ સુધીનો કમેન્ટમાં લખજો. અને નેટ ઝીરોનો લક્ષ્યાંક છે 2070. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની કુલ નિકાસ કેટલા $ની સપાટીએ પહોંચી? 863.1. તો નાણાકીય વર્ષ 2025-26માં ભારતની કુલ નિકાસ 863.1 અબજ $ની રેકોર્ડ સપાટીએ પહોંચી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સંસદમાં માહિતી આપતા જણાવ્યું કે માલ સામાન અને સેવાઓ એ બંને ક્ષેત્રની મજબૂત વૃદ્ધિ તથા મુક્ત વેપાર કરારોના કારણે આ સિદ્ધિ હાંસલ થઈ છે. મર્ચેન્ડાઇઝ અને સર્વિસ નિકાસ, નાણાકીય વર્ષ 2025-26માં મર્ચેન્ડાઇઝ એટલે કે માલ સામાન નિકાસ $441.8 અબજ અને સર્વિસીસ સેવાઓ એટલે કે નિકાસ $421.3 અબજ રહી છે. FTA ભાગીદારો, ભારતની તાજેતરની વેપાર કરાર વ્યવસ્થા છે એનાથી UAE, બ્રિટન એટલે કે UK, ઓસ્ટ્રેલિયા, ઓમાન, EFTA બરાબર છે. તો એ દેશો સાથે નિકાસ તકો વધી છે. યુરોપિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ EFTA એટલે ટોચના નિકાસના બજારોમાં તમે જુઓ તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ભાગીદારોમાં સૌથી વધુ મર્ચન્ટાઇન નિકાસ છે ને આસિયાન દેશોમાં છે. 11 દેશો છે. છેલ્લે દિલ્હી જેનું કેપિટલ છે એવું પૂર્વ તિમોર અથવા તો તિમોર લિસ્ટે જોડાયું. તમારા માટે પ્રશ્ન છે કે આસિયાનનું હેડક્વાર્ટર ક્યાં છે? તો એ દેશોને $38.42 અબજ અને ત્યારબાદ UAE-ને $37.36 અબજ રહી છે. પછી સાફ્ટા દેશો બ્રિટન અને સિંગાપુરનો
ક્રમાંક આવે છે. ઓકે, ઇન્દોરમાં દેશનું પ્રથમ વર્ચ્યુઅલ ઝૂ શરૂ થઈ ગયું છે. તો મધ્યપ્રદેશનું સૌથી મોટું શહેર ઇન્દોર, ત્યાં દેશના પ્રથમ વર્ચ્યુઅલ ઝૂનો પ્રારંભ કરવામાં આવ્યો. આ સાથે ઇન્દોર ઝૂ ખાતે 14D સિનેમા થિયેટર, 14D એટલે શું, 3D તો હોય એમાં, એના સિવાય તમે જુઓ તો જે ખુરશીઓ હોય, સીટો હોય એ આગળ પાછળ થાય, પછી એટમોસ્ફિયર પ્રમાણે પાણીના છાંટા, વરસાદ આવે એવું તમને થોડું થોડું ફીલ થાય, પછી અલગ અલગ પ્રકારની ત્યાં તમને જે રીતના બતાવતા હોય પ્રમાણે સ્મેલ પણ અલગ અલગ આવતી હોય, બરાબર છે, વીજળીના કડાકા સંભળાય ને બધું તમને રિયલ જેવું લાગે 14D સિનેમા. તો 14D સિનેમા થિયેટર અને વર્ચ્યુઅલ જંગલ સફારીની સુવિધાઓ પણ ખુલ્લી મૂકવામાં આવી છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ. 14D સિનેમા અને વર્ચ્યુઅલ જંગલ સફારીનો વિકાસ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ સાથે અંદાજે 4.5 કરોડના ખર્ચે કરવામાં આવ્યો છે. ઉદ્ઘાટન. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ દ્વારા આ સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્દેશો તો આ નવી તકનીક સુવિધા દ્વારા બાળકો અને પ્રવાસીઓ એમના ટેકનોલોજીના માધ્યમથી વન્યજીવો અને પ્રકૃતિ વિશે રસપ્રદ રીતે માહિતી મેળવી શકશે. ઇન્દોરની વાત આવી, તમને ખબર છે ને, આપણે ભણ્યા હતા. ઇન્દોરથી લઈને કઈ જગ્યા સુધી તેની પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ છે. અત્યાર સુધી એવું હતું કે તમારે મધ્યપ્રદેશમાં આઉટ ઓફ ઇન્ડિયા જવું હોય તો પહેલાં દિલ્હી જવું પડે અથવા તો મુંબઈ, ત્યાંથી પછી તમે ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે. જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. વર્ષ 2026માં કેટલા જવાનોને મેડલ ફોર ગેલેન્ટ્રી એટલે કે શૌર્ય ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે? તો 301 જવાનોને. તો 80મા નંબરના સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા એટલે કે 14મી ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા તથા સુધારાત્મક સેવાઓના જવાનો માટે કુલ 1057 પદકોની જાહેરાત કરવામાં આવી છે. શૌર્ય ચંદ્રકો. આ વર્ષે કુલ 301 શૌર્ય ચંદ્રકો જાહેર કર્યા છે, જેમાંથી 272 પોલીસ જવાનોને, 29 ફાયર સર્વિસ જવાનોને આપવામાં આવ્યા છે. વિસ્તારવાર વિતરણ જુઓ તો સૌથી વધુ 197 એવોર્ડ છે એ ડાબેરી નક્સલવાદ વિસ્તાર પ્રભાવિત વિસ્તારોમાં જે પણ કાર્યરત જવાનો છે એમને. 51 છે જમ્મુ કાશ્મીરમાં, 12 ઉત્તર પૂર્વમાં, 41 અન્ય વિસ્તારોમાં. અગ્રણી રાજ્ય કોણ છે? રાજ્ય પોલીસ સેવા દળોમાં સૌથી વધારે છત્તીસગઢ છે, 141 શૌર્ય ચંદ્રકો પહેલા નંબર પર. જમ્મુ કાશ્મીર 38, તેલંગાણા 15. CBIની વાત કરીએ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન છે, એના કુલ 21 અધિકારીઓ કર્મચારીઓને સન્માનિત કર્યા છે. 6 વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને 15 મેરિટોરિયસ સેવા ચંદ્રક. તમને ખબર છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ ભારતીય નામ બોલાવો. એમને અશોક ચક્ર આપવામાં આવ્યો હતો. નામ તમારે જણાવવાનું કમેન્ટ બોક્સમાં લખીને. એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે સંસદીય સમિતિની મુદતમાં વધારો. લોકસભાએ 29મી જુલાઈના રોજ એક રાષ્ટ્ર એક ચૂંટણી એ બિલની તપાસ કરી રહેલા 41 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિની મુદત વધારવાની મંજૂરી આપી છે. બિલ. આ સમિતિ બંધારણનો 126મો સુધારો બિલ 2024ની વિગતવાર તપાસ કરી રહી છે. અધ્યક્ષ અને પ્રસ્તાવ. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી JPC અધ્યક્ષ PP ચૌધરી દ્વારા રજૂ કરાયેલ આ પ્રસ્તાવને લોકસભાએ મૌખિક મતદાનથી મંજૂર કર્યો છે. નવી સમયસીમા. તો સમિતિ હવે આગામી શિયાળુ સત્રના છેલ્લા અઠવાડિયાના પ્રથમ દિવસે પોતાનો રિપોર્ટ સોંપશે. લક્ષ્યાંક શું છે? પ્રસ્તાવને 2029 સુધી દેશભરમાં અમલી બનાવવાનો લક્ષ્યાંક છે. વન નેશન વન ઇલેક્શન. તમને ખબર છે કે એની કમિટીના અધ્યક્ષ કોણ? આપણા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અને એમની આત્મકથા રિસન્ટલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રજૂ કરી છે, રિલીઝ કરી છે. નામ તમારે જણાવવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો. પહેલો પ્રશ્ન,
ફેબ્રુઆરી માસના કયા દિવસને કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ કહેવાય છે? 24મી, બરાબર છે, ફેબ્રુઆરી. 24 ફેબ્રુઆરી આવે કે 26? 24 ફેબ્રુઆરી, બે વાર લખ્યું છે અહીંયા, આપણે 24 રાખીએ, 24 આવશે. કોનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવીએ છે. યુએન દિવસ 24મી ઓક્ટોબર. આંતરરાષ્ટ્રીય ડ્રગ પ્રતિરોધક દિવસ 26મી જૂન. દર વર્ષે 16 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવીએ છે? ઓઝોન દિવસ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, મહાત્મા ગાંધીએ કયા વર્ષે દાંડી કૂચ કરી હતી? 1930. માં. એટલા માટે તમને ખબર હોય તો મેન ઓફ ધ યર તરીકે ટાઈમ મેગેઝિન દ્વારા એમને નામાંકિત કરવામાં આવ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણને કયા સ્થળે તીર વાગ્યું હતું? ભાલકા તીર્થ. રુદ્ર મહાલય ક્યાં આવેલો છે? સિદ્ધપુર. ગુજરાત પર અલાઉદ્દીન ખિલજીના આક્રમણ સમયે કોનું શાસન હતું? તો કર્ણદેવ વાઘેલા. ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો? ખેડા સત્યાગ્રહ 1918. આમ તો 1917-18 લખો તો ચાલે. અને ભારતનો પ્રથમ સત્યાગ્રહ 1917માં ચંપારણ, બિહાર. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા સ્થળે એશિયાનો પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત નાઇટ સફારી અને ઝૂલોજિકલ પાર્ક બનશે? ડીસામાં. ભારત સરકારે કયા કાયદા દ્વારા પરમાણુ ઉર્જાને ખાનગી અને વિદેશી ભાગીદારો માટે ખુલ્લું મૂક્યું છે? શાંતિ એક્ટ 2025. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે ગુજરાતમાં 4 નેશનલ પાર્ક છે. પેલું વેળાવદર આપણે જોઈ લીધું. બીજો છે ગીર, મરીન અને વાંસદા. થઈ ગયા ને 4. સેકન્ડ પ્રશ્ન, પીએમ કિસાન યોજનાનો 23મા નંબરનો હપ્તો તારકેશ્વર, જે હુગલી જિલ્લામાં છે, વેસ્ટ બંગાળ, ત્યાં આવેલો છે, ત્યાંથી કર્યો હતો. ત્રીજો પ્રશ્ન, 73મા નેશનલ જે ફિલ્મફેર એવોર્ડ છે એમાં સૌથી બેસ્ટ ફિલ્મનો એવોર્ડ લઈ ગઈ આર્ટિકલ 370. ચોથો પ્રશ્ન, ભારતનો લક્ષ્યાંક 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો છે. પાંચમો પ્રશ્ન, ભારતમાં પરમાણુ કાર્યક્રમના પિતા કોને કહેવાય છે? ડોક્ટર હોમી ભાભા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, આસિયાનનું હેડક્વાર્ટર જાકાર્તામાં છે. ત્યારબાદનો પ્રશ્ન હતો, અશોક ચક્રથી શુભાંશુ શુક્લાને સન્માનિત કર્યા હતા. આઠમો પ્રશ્ન, ઇન્દોરથી અબુધાબી આ પ્લેન સેવા ડાયરેક્ટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ હતી. 9મા નંબરનો પ્રશ્ન કે રામનાથ કોવિંદની આત્મકથાનું નામ ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયા રિપબ્લિક, માય લાઈફ માય સ્ટ્રગલ. ઓકે, હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબ તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ભારત કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયનશિપ 2026માં કુલ કેટલા મેડલ જીતીને પ્રથમ સ્થાને રહ્યું? સેકન્ડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કોમ્બેટ એન્જિનના વિકાસ માટે કઈ બ્રિટિશ કંપની જોડે ભાગીદારી કરી? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો.